પરવરે મારા જય શ્રી કૃષ્ણ. ધનાનિ ભૌમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જન શ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુભો ગચ્છતિ જીવ એકઃ. આ શ્લોક ગરુડ પુરાણનો છે. આ શ્લોક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ધનાનિ ભૌમો પસવશ્ચ ગોષ્ઠે. આપણે આપણા જીવનની અંદર ગમે તેટલું કમાયા હોઈએ, બંગલા બનાવ્યા હોય, ગાડી હોય, નોકર હોય, ચાકર હોય, પશુધન પણ હોય, પણ જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આ બધું ધરતી પર જ રહેવાનું છે. ધનાનિ ભૌમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જન શ્મશાને. આપણી પત્ની આપણને ગમે તેટલો પ્રેમ કરતી હોય, પણ જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે જ્યારે આપણી પાલખી નીકળે એ વખતે આપણી પત્ની પણ દરવાજા સુધી જ આવી શકે, દરવાજાથી આગળ એ ન આવી શકે. જન શ્મશાને, માણસો છે એ સ્મશાન સુધી જ આવે, અને આપણો જે આ દેહ છે એ ચિતા સુધી જ આવે. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. પરલોક માર્ગની અંદર કોણ આવે? આપણે સારા અને નરસા કરેલા કર્મો જ આવે છે, અને એ કર્મ પ્રમાણે જ આપણો જન્મ થાય છે. એટલે હંમેશા આ ધ્યાનમાં રાખી અને સારા કર્મો કરતા રહેવું. કેવલ કર્મ નહીં, સાથે સાથે આપણું ચારિત્ર્ય ગુણગ્રાહી બનવું અને ત્યાગ કરવો. જ્યાં સુધી આપણા જીવનની અંદર ત્યાગ ભાવના ન હોય, ગુણોને ગ્રહણ ન કરીએ, ચારિત્ર્ય જો વિશુદ્ધ ન હોય, અને જો કર્મ પણ જો બરોબર ન હોય, તો આપણને પશુ પક્ષીની જ યોનિ પ્રાપ્ત થાય છે. અને કરેલા કર્મો એ પશુ પક્ષીની અંદર આપણે ભોગવવાનો વારો આવે છે. એટલે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. આપણી પાસે જો આવતું હોય ઉપર, તો આપણે કરેલા કર્મો જ આવે છે. દરેકને મારા જય શ્રી કૃષ્ણ.